બતાવતી આપને ટેબ્લો ટ્રકના માધ્યમથી અત્યારે રથયાત્રા અને રથયાત્રાના જે અલગ અલગ રંગ છે, માહોલ છે, તેના દર્શન કરાવી રહ્યો છે ન્યૂઝ 18 ગુજરાતી પળ પળની માહિતી રથયાત્રાને લગતી આપ તમામ લોકો સુધી પહોંચાડી રહ્યું છે। તો મોટી સંખ્યામાં ભક્તો છે તે રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે અને ખાસ કરીને રથયાત્રા હોય તો અનેરો ઉત્સાહ અનેરો ઉલ્લાસ પણ હોય। બેન, ક્યાંથી આવ્યા છો રથયાત્રામાં જોડાવા માટે? દિલ્હીથી આવ્યા છો ખાસ રથયાત્રામાં ભાગ લેવા માટે? અચ્છા, તો મતલબ પહેલી વાર આવ્યા કે દર વર્ષે આવો? દર વર્ષે। તો દિલ્હીથી પણ લોકો રથયાત્રામાં, અમદાવાદની રથયાત્રામાં ભાગ લેવા માટે આવે છે। કેવું લાગે અહીંયા આવીને? મજા આવે છે। મતલબ સ્પેશિયલી રથયાત્રા માટે આપ આવો છો? અહીંયા જઈએ છીએ અમે ખાલી દિલ્હી એના ત્યાં લેકિન અમારા કાકા રહે છે એટલે ત્યાં એ લોકો રહે। ભગવાન પાસે શું આશીર્વાદ માંગે? કે 12માં સારા માર્ક્સ આવી જાય। બેન, તમે ક્યાંથી આવ્યા છો? કેવું લાગે? ધંધુકાથી આવ્યા છીએ। અચ્છા, રથયાત્રા માટે જ આવ્યા છીએ। જય જગન્નાથ, જય જગન્નાથ। ધંધુકાથી પણ લોકો આવે છે, દિલ્હીથી પણ લોકો આવે છે, અલગ અલગ જગ્યાએથી ખાસ લોકો આવી રહ્યા છે અને પ્રસાદનું જે વિતરણ કરવામાં આવતું હોય છે, પ્રસાદનો પણ એક અનેરો લાવો હોય છે। ખાસ તમામ લોકો અહીંયા આવતા હોય છે પ્રસાદ લેવા માટે। તો આપ જોઈ શકો છો કે પ્રસાદ લેવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ભગવાનનું જે પ્રસાદ છે તે લેવા માંગે છે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માંગે છે। કેવું લાગે છે રથયાત્રામાં આવીને? મેં તો ફર્સ્ટ ટાઈમ જોઈ રહી છું। અચ્છા, પહેલી વાર જોઈ રથયાત્રા, કેવું લાગ્યું? બસ મસ્ત। હજી તો રાતની વેઇટ કરી રહ્યા છે। અચ્છા, રથની વેઇટ કર્યા છો? કેટલા વાગ્યાથી તમે અહીંયા ઊભા છો? આઈ થિંક સો 1 hour। લોકો 1 કલાકથી ઊભા છે કે રથ તેઓ નિહાળી શકે, ભગવાનના આશીર્વાદ લઈ શકે। તમને કેવું લાગી રહ્યું છે? શું કહેવા માંગશો રથયાત્રાને લઈને? અખાડાનું જે મેઇન આકર્ષણ હોય છે, અલગ અલગ કરતબબાજ, તે રથયાત્રામાં સૌથી અનેરું આકર્ષણ હોય છે। આપ જોઈ શકો છો કે અલગ અલગ કરતબો છે તે જોવા મળી રહ્યા છે, સાથે સાથે પહેલવાનો પણ જોવા મળી રહ્યા છે। જે પ્રકારથી અહીંયા આ પહેલવાનો છે તે અલગ અલગ પ્રકારના કરતબ અને દાવ કરતા જોવા મળી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીએ। રથયાત્રા માટે કેવા કેવા રંગ છે તે જોવા મળી રહ્યા છે? અમે છેલ્લા 6 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ આ કરતબ બતાવવા માટે, અને આજે અમને મોકો મળ્યો તો બહુ ઉત્સાહી છે। કેટલા સમયથી તમે પ્રેક્ટિસ કરો છો? કેટલી મહેનત કરો છો રથયાત્રા? 6 મહિનાથી રોજના 3-4 વર્કઆઉટ કરીએ છીએ આ બોડી બિલ્ડિંગ માટે। બોડી બિલ્ડિંગ માટે ખાસી મહેનત કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે આ સમગ્ર મહેનત છે તે કરવામાં આવે છે। ભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે કઈ રીતે આપ રથયાત્રાને લઈને મહેનત કરો છો બોડી બિલ્ડિંગ? મારું નામ દીપકભાઈ વિજયભાઈ સોલંકી અને હું છેલ્લા 15 વર્ષની ઉંમરથી કરું છું અને મારી ત્રીજી પેઢી છે। આ મારો મોટો બાબો છે અને મને બહુ રથયાત્રાનો બહુ શોખ છે। ક્યાં રહો છો તમે? અમદાવાદમાં જ રહો છો? અમદાવાદથી જ છો? હા, અમે લોકો અમદાવાદથી। તો વર્ષોની આ મહેનત છે તે ખાસ જોવા મળતી હોય છે અને વર્ષોની આ મહેનત છે તે રંગ લાવે છે। રથયાત્રામાં સૌથી મહત્વનું આકર્ષણનું જે કેન્દ્ર હોય છે તે હોય છે। કેમેરા પર્સન હિરેન શાહની સાથે લુકના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી। જય ચોરના નાદની સાથે અત્યારે આપ માહોલ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, તમામ ભક્તો જોડાયા છે। તો જગન્નાથજીની રથયાત્રાને લઈને ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે। અલગ અલગ શહેરોની અંદર, અલગ અલગ મંદિરોની અંદર આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાની સાથે સાથે અનેક એવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ડાકોર હોય, શામળાજી, ભાવનગર, મોરબી, રાજકોટ, સમગ્ર ગુજરાતની અંદર રવિવારનો આ દિવસ, અષાઢી બીજના પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર તમામ શહેરોમાં રથયાત્રા પોતાની રીતે કાઢવામાં આવી રહી છે। તમામ જગ્યાએ ટેબ્લો, અલગ અલગ સંદેશા સાથે આ રથયાત્રાને પસાર કરાવવામાં આવી રહી છે। ન્યૂઝ 18 પર કરો નાથના દર્શન। ન ફક્ત અમદાવાદની આ રથયાત્રા એક માત્ર અમે આપને બતાવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં વધુ અન્ય શહેરોમાં પણ જે રીતે રથયાત્રા પસાર થતી હોય છે, જેમાં ભાવનગર શહેર છે, મોરબીનું શહેર છે, રાજકોટ શહેર છે, સૌરાષ્ટ્રના એ 3 મોટા શહેરો ભાવનગર, મોરબી અને રાજકોટ, આ તરફ ડાકોર અને શામળાજીની અંદર પણ એ પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। અને અમારી સાથે પ્રેમવત્સલ દાસજી પણ છે। અને મહત્વની વાત આમાં આગળ એ છે સ્વામીજી કે ન ફક્ત એક શહેર કે એક વિસ્તાર પૂરતી આ સીમિત છે રથયાત્રા, સમગ્ર ગુજરાત મોટાભાગના શહેરોમાં અહીંયા આગળ પણ એ જ મેસેજ અથવા સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી વધુ લોકો સુધી પહોંચી શકાય છે।
તમારી વાત સાચી છે સિદ્ધાર્થભાઈ કે અત્યારે રથયાત્રા ચાલી રહી છે એમ કહેવાય છે વિશ્વમાં સૌથી મોટી રથયાત્રા જગન્નાથપુરીમાં નીકળે છે અને બીજી જો નીકળતી હોય તો અમદાવાદમાં નીકળે છે. સાથે સાથે અમદાવાદમાં રથયાત્રા વર્ષોથી નીકળી રહી છે. આજે લગભગ 147 વર્ષ થઈ ગયા અને આ રથયાત્રા એટલી ભવ્યતાથી નીકળે છે કે હવે ધીમે ધીમે અમદાવાદમાં તો નીકળે જ છે પણ સાથે સાથે રાજકોટ મોરબી બધામાં નીકળવા માંડી છે અને જરૂરી પણ છે. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિના જે ઉત્સવો છે એ આજની યુવા પેઢી ઉજવતી થશે એ આપણા સૌ કોઈ માટે હિતમાં છે. જો પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે આપણે ચાલીશું ને તો આપણી સંસ્કૃતિનું પતન થશે. આપણી સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. જો આજે ભગવાનની રથયાત્રા છે તો આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ ને તો દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. જ્યારે પાશ્ચાત્યની પદ્ધતિ દેશમાં પણ આવવા માંડી. આજે માણસ બર્થડે ઉજવે છે તો દીવો ઓલવે છે એટલે કેક કાપે છે. આ આપણી સંસ્કૃતિ છે જ નહીં. આપણી સંસ્કૃતિ ધાર્મિક ઉત્સવ ઉજવવાથી આપણને શીખવા મળે છે અને મંદિરોમાંથી શીખવા મળે છે. આજે અષાઢી બીજનો દિવસ છે. તમે જો કચ્છનું વર્ષ આજથી પ્રારંભ થયું. અષાઢી બીજ શરૂ થઈ હવે ચાતુર્માસ આવશે. હવે ચાતુર્માસ એટલે ભારતીય સંસ્કૃતિના ઉત્સવનો માહોલ જામતો જશે. હવે ચાતુર્માસ શરૂ થશે, ગુરુ પૂર્ણિમા આવશે, શ્રાવણ મહિનો આવશે, રક્ષાબંધન આવશે, નવરાત્રી આવશે, દિવાળી આવશે. એમ આ બધા જે ઉત્સવો છે એને કરીને ભારતીય સંસ્કૃતિ ટકી રહે છે. માટે આવી રથયાત્રા ઉજવાવી જોઈએ અને સાથે સાથે મીડિયાનો પણ એક ખાસ મહત્તમ ફાળો છે કે આવા ઉત્સવો ટીવી પર રિલીઝ કરે છે તો અનેક ભક્તો ઘરે બેઠા પણ આવા ઉત્સવોમાં દિવસે દિવસે જોડાતા જાય છે. આજે જે ભક્તો દર્શન કરશે રથયાત્રાના ન્યૂઝ 18ના માધ્યમથી તો કાલે ઈચ્છા થશે કે ચાલો આપણે રથયાત્રાના દર્શન કર્યા, મજા આવી, આનંદ થયો, એક શાંતિની અનુભૂતિ થઈ તો કાલે મંદિરમાં જઈને પણ પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરીએ. એ હેતુ પણ આ રથયાત્રા પાછળનો ખાસ જોવા મળી રહ્યો છે. અને યથાર્થ ફળ કોને કોને મળતા છે? કારણ કે જે રીતે આપે કીધું ચાલો ટીવી પર ન્યૂઝ 18 પર બેસીને જોવે છે ત્યાં પણ જોડાય છે. આ યથાર્થ ફળ લાખો લોકોમાંથી કોને કોને પ્રાપ્ત થતું હોય છે જ્યારે ભગવાનની આરતી રથયાત્રા નીકળતી હોય? સરસ પ્રશ્ન સિદ્ધાર્થભાઈ તમારો કે આ લાખો માણસ દર્શન તો કરે છે તો યથાર્થ ફળ કોને મળે? તો યથાર્થ ફળ તો એવી રીતે મળે કે આપણી પાસે અનેક પ્રકારના ભોજન તૈયાર હોય પણ ભૂખ કોની ભાંગે? જે માણસ જમે એની ભૂખ ભાંગે. એમ ભગવાનના આંખેથી દર્શન કરીએ એ સારું જ છે પણ આંખેથી એવા દર્શન કરવામાં આવે કે જિંદગી ભર આપણને યાદ રહી જાય એવા દર્શન કરે એને યથાર્થ ફળ મળે છે. અને શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ભગવાનના સત્પુરુષોના દર્શનને યાદ રાખે છે ને એના જીવનમાં ક્યારે ફરિયાદ કરવાનો વારો આવતો નથી. આપણા શાસ્ત્રમાં અનેક પ્રસંગો છે. હિન્દુ ધર્મમાં એક પ્રસંગ એવો આવે છે કે ધરમપુરની અંદર એક કુશળ કુંવરબાઈ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ દર્શન કર્યા એમણે અને દર્શન કર્યા પછી આંખો બંધ કરીને બેસી ગયા. 15 દિવસ સુધી એ ઉઠ્યા જ નથી અને એમનો દેહ પડી ગયો અને ભગવાનના ધામમાં એમની ગતિ થઈ. ચલો માની લઈએ કે અત્યારે આપણે ભગવાનના ટીવીમાં દર્શન કરીએ છીએ તો આપણે એટલા 15 દિવસ સુધી બેસીને એનો સ્મૃતિ ના કરી શકીએ પણ થોડી ઘણી પણ આપણે એવી દર્શન કરીએ, ભગવાનને યાદ રાખીએ કે જગન્નાથ ભગવાને આવા પ્રકારના કપડાં પહેર્યા છે, આવા અલંકાર ધારણ કર્યા છે,